ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન। તો આજે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનને ભોગ ધરાવવા માટે ઘણા પ્રકારની સ્વીટ બનાવી રહી છું। તેમાંની એક સ્વીટ બદામ પાક રેસીપી હું તમારી સાથે શેર કરીશ। જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી, મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી સોફ્ટ અને ઇઝીલી બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં લીધી છે 1.5 કપ બદામ, વજનમાં 150 ગ્રામ। મિક્સર જારના સૌથી નાના જારમાં લઈ પલ્સ મોડ પર પીસી લઈએ। આ રીતે કરકરો પાવડર તૈયાર થશે। ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં 3 ટેબલસ્પૂન ઘી, જે ઘરનું બનાવેલું લીધું છે, ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર હલકું ગરમ થઈ મેલ્ટ થાય એટલે દૂધનો મોળો માવો 150 ગ્રામ લીધો છે। સતત ચલાવતા જઈ માવો શેકીશું। માવો શેકીને લેવાથી બદામ પાક ટેસ્ટી બને છે। 2 થી 3 મિનિટમાં માવો સારી રીતે શેકાઈ ગયો છે। સાથે તૈયાર કરેલો બદામનો પાવડર સતત ચલાવતા જઈ શેકીશું। 1 થી 1.5 મિનિટમાં બદામનો પાવડર શેકાય ત્યાર પછી 1/4 કપ સૂકા કોપરાનું છીણ, સાથે 3 ટેબલસ્પૂન મગજતરીના બી, થોડીવાર માટે શેકીશું। 1 મિનિટમાં કોપરું અને મગજતરીના બી શેકાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરીએ। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ થોડીવાર સતત ચલાવીશું। મેં અહીંયા લીધો છે 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર, સાથે 1 ટેબલસ્પૂન પીપરી મૂળ પાવડર, 1 ટીસ્પૂન એલચી પાવડર। મિક્સ કરીએ। મસાલા ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરીશું। ગેસ પરથી પેન નીચે લઈશું। બદામ પાક માટે ચાસણી તૈયાર કરીએ। ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 1/2 કપ ખાંડ, સાથે 1/4 કપ પાણી એડ કરી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર સતત ચલાવીશું। 1 થી 1.5 મિનિટમાં ખાંડ મેલ્ટ થવા લાગી છે। 2 મિનિટ પછી ચેક કરીએ। એક તારની ચાસણી પરફેક્ટ તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી ચાસણી શેકેલી બદામ પાવડર અને માવાના મિશ્રણમાં એડ કરીએ। સારી રીતે મિક્સ કરીશું। એક થી 1.5 મિનિટમાં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। બટર પેપર લગાવેલી ટ્રેમાં ટ્રાન્સફર કરીએ। આ રીતે સેટ કરીશું। થોડા ખસખસ સ્પ્રિંકલ કરીએ। બદામ પાક ગાર્નિશ કરવા માટે બદામ ફ્લેક્સ સ્પેચુલાની મદદથી હલકા હાથે પ્રેસ કરીશું, જેથી બદામ ફ્લેક્સ સેટ થઈ જાય। 5 થી 6 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા રાખીશું। 5 થી 6 કલાક રૂમ ટેમ્પરેચર પર રાખ્યા પછી બદામ પાક સારી રીતે સેટ થઈ ગયો છે। ડીમોલ્ડ કરીએ। અહીંયા હું મીડિયમ સાઇઝના પીસ કટ કરી રહી છું। પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનને ભોગ ધરાવવા માટે બદામ પાક તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે બદામ પાક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી। જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો
રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.